નાગરિકો બનાવવામાં સૌથી મોટું યોગદાન શાળાનું આવે છે. એક એવી શાળાનું દ્રશ્ય એકદમ સંક્ષિપ્તમાં તમને બતાવવું છે. સાઉથ ગુજરાતની સુરત પાસે રંગપુર પ્રાથમિક શાળા છે. શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર ત્યાં ગયા ત્યારે એના પછી ત્યાંથી વિડીયો શેર કરવામાં આવ્યો અને શિક્ષણ મંત્રીના કાર્યાલયમાંથી આવેલો એ વિડીયો જોઈને સમજાયું કે રાજ્યના ખૂણામાં છેવાડામાં બેસેલા શિક્ષકો પણ પોતાના બાળકો માટે શું કરી શકે છે. એક છોકરી છે, એ બુલેટિન ચલાવે છે, એ સમાચાર આપી રહી છે. એ સમાચાર આપતી છોકરી એ ભલભલાને શરમાવે એવી એની શુદ્ધ ભાષા છે. એના ઉચ્ચાર એટલા સ્પષ્ટ છે, એટલી સરસ રીતે પોતાની વાત મૂકી રહી છે. ખૂબ નાની છોકરી છે, પણ એ ખૂબ નાની અને ગામડામાં રહેલી છોકરી, એની પાસે કેટલી અદ્વિતીય સંભાવનાઓ ભરેલી છે એ તમને સમજાશે વિડીયોમાં. અને એટલે જ રંગપુર પ્રાથમિક શાળાનો વિડીયો જુઓ જે સામે આવ્યો છે શિક્ષણ મંત્રીના કાર્યાલયમાંથી. નમસ્કાર. જાન્યુઆરી માસના રંગપુર ન્યૂઝના સ્પેશિયલ એડિશનમાં હું મહી કુમારી વીરુભાઈ ગાવિત આપનું હાર્દિક સ્વાગત કરું છું. વાત કરીએ શાળાના સમાચારોની. આદિજાતિ વિકાસ મંત્રી અને પ્રાથમિક માધ્યમિક પ્રૌઢ શિક્ષણ મંત્રી શ્રી ડોક્ટર કુબેરભાઈ ડિંડોર સાહેબ દ્વારા 4 જાન્યુઆરી શનિવારના રોજ રંગપુર પ્રાથમિક શાળાની મુલાકાત કરવામાં આવી. સાહેબશ્રી દ્વારા બાલવાટિકા રૂમની ડિજિટલ ટાઇલ્સ, ડિઝાઇન અને રમતોને પ્રોત્સાહિત કરવામાં આવી અને પ્રજ્ઞા રૂમની બોલતી દિવાલ અને ડિજિટલ પેડ જોઈને સાહેબ ખૂબ જ પ્રભાવિત થયા. શાળાના નકામા પાણીની વ્યવસ્થા અને વેસ્ટ ટુ બેસ્ટની બધી જ પ્રવૃત્તિઓ સાહેબે નિહાળી. ધોરણ 7ના બાળકો સાથે સાહેબે સામાજિક વિજ્ઞાન અંતર્ગત સંવાદ કર્યો. સરકારી તમામ યોજનાઓની બાળકોને વિગતે વાત પણ કરી. સાહેબશ્રી સાથે નવસારી જિલ્લાના પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી ડોક્ટર અરુણકુમાર અગ્રવાલ સાહેબ, તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી આર.ટી. દેસલે સાહેબ, તાલુકા પંચાયત વાસદા પ્રમુખ શ્રીમતી દીપ્તિબેન પટેલ અને તાલુકાના તમામ અધિકારીશ્રીઓ હાજર રહ્યા હતા. શાળાના વિજ્ઞાન રૂમના 64 વર્કિંગ નમૂના અને ગણિતના મોડલ પણ સાહેબે નિહાળ્યા અને શાળાના સ્ટુડિયો રૂમ અને સમાચારોને જોઈને સાહેબ ખૂબ જ પ્રભાવિત થયા. વલસાડ જિલ્લાની આ છોકરી વિશ્વના ખૂણે ખૂણા સુધી પોતાનું નામ રોશન કરે એવી અપેક્ષા છે, કેમ કે એની અંદર પોતે એટલી ક્ષમતા ભરેલી છે. એ શિક્ષકો એક ક્ષમતાને બહાર લાવ્યા છે. જો દરેક શિક્ષક પોતાની શાળા માટે આવું કરવાની શરૂઆત કરે, શિક્ષક પાયામાંથી નાગરિકના ગુણધર્મ એની અંદર ભરવાની શરૂઆત કરે, જે બાળક શાળામાંથી આ બધું શીખીને આવશે એ પેઢી કોઈ દિવસ રસ્તા પર નહીં થૂંકે. એ પેઢી કોઈ દિવસ પોતાના દેશના કાનૂનથી પોતાને ઉપર નહીં સમજે. એ કાનૂનનું સન્માન કરશે. એ સમજશે કે ભારત મારો દેશ છે કહેવાનો મતલબ શું થાય છે. એટલે દેશની એ ભાવના આપણા બાળકોમાં સંસ્કારના સિંચન થકી પહોંચે એવી અપેક્ષા સાથે એનાલિસિસમાં અત્યારે બસ આટલું જ. જો આપ અમને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઇબ કરો, ફેસબુક પર જોઈ રહ્યા છો તો ફોલો કરો, અમારા વિડીયોને શેર કરો અને સૌથી મહત્વની વાત જે અમે દરેક એનાલિસિસના અંતે કરીએ છીએ, રસ્તા પર ન થૂંકશો. આ આપણો દેશ છે અને આપણો દેશ આપણે તો જ મહાન બનાવી શકીશું. અને માત્ર ઇતિહાસમાં મહાન નહીં, એનું વર્તમાન મહાન માત્ર તો જ બની શકશે જો આપણે નાગરિક શબ્દનો મતલબ સમજીશું. નમસ્કાર.